હાય, ગુડ આફ્ટરનૂન એવરીવન. માયસેલ્ફ ડોક્ટર વાચિની ભટ્ટ. વિક્ટરી વોઇસના વધુ એક એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. વિક્ટરી વોઇસ એટલે કે એવી જર્ની ફ્રોમ સ્ટ્રગલ ટુ સ્ટ્રેન્થ એન્ડ ફ્રોમ હર્ટ ટુ હેપીનેસ. અને આ જર્ની શેર કરવા માટે આજે મારી સાથે જોડાયા છે ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એપિસોડમાં અમારી સાથે જોડાવા બદલ. ઈશ્વરભાઈની વાત કરીએ તો 2019થી એમના ડાબા પગમાં અને ઘૂંટણમાં સખત દુખાવો હતો. ઘણી બધી જગ્યાએ ગયા, ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું અને છેલ્લે મળ્યા મેરેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર દરિયાસિંહને. એન્ડ સર ઇઝ અ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ. તો ચલો આપણે વાત કરીએ ઈશ્વરભાઈ સાથે. ઈશ્વરભાઈ, આપની તકલીફની શરૂઆત આપણે જેમ કહ્યું એ પ્રમાણે કે 2019 થી થઈ. શું થતું હતું આપને એ વખતે? ઘૂંટણમાં દુખાવો થાય, થોડું ચાલુ 300 ફૂટ જેવું, પગ મરદાલ થઈ જતો. બરાબર. એટલે સખત દુખાવો થતો હતો અને ચાલવામાં પણ ડિફિકલ્ટી થતી હતી. ચાલવામાં નતું ચલાતું. બરાબર છે. તો તમે પછી ડોક્ટરનો સંપર્ક કર્યો, કોઈકને બતાવ્યું? મેં બહુ બધા અભિપ્રાયો બધાથી લીધા. બરાબર છે. પણ પછી મારા વાઈફ ને અમારા ગામમાં, મારું નામ ઈશ્વરભાઈ દલજીભાઈ પટેલ અને ઈડર તાલુકો. બરાબર. અમારા ઈડર થી 20 કિલોમીટર દૂર ગામડું છે ચોરીવા. એ આવ્યું, પોરો રોડ ઉપર આવ્યું. બરાબર. અને અમારા ગામમાં લગભગ મોટા ભાગના ઓપરેશન દરિયાસિંહે કરેલા છે. શું વાત છે? મારા વાઈફ નું પણ 11 મહિના પહેલા જ ઓપરેશન દરિયાસિંહે કરેલું છે. એટલે પછી હું અહીંયા આવ્યો, 4/11 દાખલ થયો. બરાબર. 11 વાગે દાખલ થયો, 4/8 11 વાગે દાખલ થયો. એટલે ઈશ્વરભાઈ, તમે કહ્યું એ પ્રમાણે કે ડોક્ટર દરિયાસિંહ પહેલેથી જ તમારો જે આખો તાલુકો છે ત્યાં મોટા ભાગના પેશન્ટ સરને જ બતાવતા હતા, સર્જરી પણ સરના હાથે જ થઈ હતી. એટલે તમે ઓળખતા હતા કે ડોક્ટર દરિયાસિંહને જ્યારે પણ તકલીફ થાય તો એમને જ હું મળીશ. અને તમે કહ્યું એ પ્રમાણે કે 4મી તારીખે, એટલે આજે 6 ઓગસ્ટ છે, 4/8 11 વાગે હું દાખલ થયો. બરાબર. અને 5/11 અને 5/8 11 વાગે ઓપરેશન કરીને હું બહાર નીકળી ગયો. બરાબર છે. સરે કહી દીધું, તમે હવે હોદના તો મને ચલાયો. બરાબર. અને આજે રજા આપી દીધી, 6/8 11 વાગે મને રજા આપી દીધી. બરાબર છે. તમે કહ્યું એ પ્રમાણે કે 4 ઓગસ્ટે તમે સરને બતાવ્યું, 5th ઓગસ્ટના તમારું ઓપરેશન થયું અને આજે એટલે કે 6મી ઓગસ્ટે તમે જે છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ શકો છો. કોઈ તકલીફ નથી મને. પણ સરનું દિલ દરિયા જેવું છે, દરિયાસિંહનું દિલ દરિયા જેવું છે. એમને કીધું કે નહીં, આપણે હાથેથી કરીએ. બરાબર. કોઈ દુખાવો નહીં થાય. બરાબર. મને કોઈ દુખાવો નથી. બરાબર છે. એટલે ડોક્ટર દરિયાસિંહ, હા, આજે બીજા દિવસ હું ચાલી શકો છો અને તમે અમારી સાથે ઇન્ટરવ્યુમાં પણ જોડાયા છો આજે તો. એટલે ખરેખર ઈશ્વરભાઈની વાત જે છે ખૂબ જ સમજવા જેવી છે કે ઘણા બધા લોકો, તમે કહ્યું એ પ્રમાણે સ્ટાફ પણ એટલું સર્વિસ આપે છે, ફૂલ સર્વિસ આપે છે. બરાબર. આપણને કોઈ તકલીફ પડતી નહીં જરાય. બરાબર. એટલે અમારા સ્ટાફનો સપોર્ટ, હોસ્પિટલની ફેસિલિટી સારી. બરાબર છે. એનાથી તમે સંતુષ્ટ છો? હા, સંતોષ, બહુ સંતોષ. બરાબર છે. અને તમારા ફેમિલી મેમ્બર્સનો સાથ કેવો રહ્યો? મારા વાઈફ ને 11 મહિના પહેલા જ કરાવ્યું હતું. એને અત્યારે કમ્પ્લીટ છે, કોઈ દુખાવો નથી. બરાબર. અને તમારી સાથે તમારા સન પણ આવ્યા છે અહીંયા? સન કેતુલે મારા જોડે છે. બરાબર. આ મારા સારાનો છોકરો છે. બરાબર. એ પણ તમારી સાથે રહ્યા આખી જર્નીમાં. પણ તમે ખૂબ જ સરસ વાત કહી કે ઘણી વખત ઈશ્વરભાઈ એવું હોય છે કે ઘણા બધા લોકો ઘૂંટણમાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરતા એટલા માટે ડરતા હોય છે કે ઘણી વખત એમને એવું હોય કે ના, ડોક્ટર સીધું ઓપરેશન માટે કહી દેશે, ની રિપ્લેસમેન્ટ માટે કહી દેશે અને કદાચ પછી હું ફરીથી આવી રીતે ચાલી શકીશ કે નહીં. પણ તમારા કેસ પરથી એવું લાગે છે કે 2 દિવસમાં ઇન ટોટલ તમે સરને મળ્યા, સરને બતાવ્યું અને ઓપરેશન પતાવીને હવે તમે ઘરે જઈ રહ્યા છો. એટલે તમારો સ્ટે જે છે અમારી હોસ્પિટલમાં 1 દિવસ પૂરતો જ રહ્યો અને હવે તમે ઘરે જઈ રહ્યા છો આફ્ટર સર્જરી. મારે 5 વર્ષે 2019 થી દુખાવો હતો. એ 5 વર્ષ સુધી હું એ બહુ ઓર્ગેનિક દવાઓ, આયુર્વેદિક દવાઓ ને એ બધી ખૂબ કરી, પણ કોઈ રાહત ના થઈ મને. બરાબર. પછી આ ડિસિઝન લઈ લીધું કે આપણે ઓપરેશન કરાવી દઈએ. બરાબર છે. દરિયાસિંહ મળ્યા સાહેબ અને જજમેન્ટ ફાસ્ટ લઈ લીધું, કરી નાખ્યું. બરાબર. હવે એક છેલ્લો પ્રશ્ન કે ડોક્ટર દરિયાસિંહ વિશે તમે ઘણું બધું કહ્યું, છતાં પણ એમની સાથેનો તમારો એક્સપિરિયન્સ જે છે, સરનું ગાઈડન્સ, તમારી સાથેની વાતચીત અને મનોબળ એમણે કઈ રીતે પ્રોવાઈડ કર્યું? ગાઈડ એમને આપી હતી મને કે તમારું ઓપરેશન આખું નથી કરવાનું, અડધું જ કરવાનું. અને સાહેબે અડધું જ કર્યું. બરાબર. અને સરસ તમારી સાથે એક ભાગમાં સારો હતો, આખી વાટકી ના બદલવી. બરાબર છે. સાહેબે મને અભિપ્રાય આપ્યો હતો. બરાબર. એટલે એક સાઈડ નું જ કર્યું મારે. બરાબર છે. અને સર એવું કહ્યું કે હું તમને 2 દિવસમાં તો ઘરે ફરીથી મોકલીને ચાલતા કરી દઈશ. એટલે સરનો સપોર્ટ પણ બહુ જ સરસ રહ્યો, હોસ્પિટલનો સપોર્ટ પણ બહુ સરસ રહ્યો, સ્ટાફ એ બહુ સારો છે અને સર્વિસ એ ફૂલ સારી છે. બરાબર.
તો અમારા બધાની બેસ્ટ વિશિસ તમારી સાથે છે કે તમે ફરીથી હવે પહેલાની જેમ હરી શકો અને ડોક્ટર દરિયાસિંહનું રાઈટ સમયે તમને રાઈટ ગાઈડન્સ મળ્યું અને તમે ફરીથી જે છે હવે તમારી જીવન શૈલી જે છે જીવી શકશો. તો ખૂબ ખૂબ તમને ધન્યવાદ એપિસોડમાં જોડાવા બદલ અને બહુ જ બધી બેસ્ટ વિશિસ. હું એ આભાર માનું છું હોસ્પિટલનો, દરિયાસિંહ સાહેબનો, સ્ટાફનો. થેન્ક યુ. બહુ સરસ સેવા આપી, સર્વિસ સારી આપી. થેન્ક યુ સો મચ ઈશ્વરભાઈ. થેન્ક યુ.